અને સુખ મળે તો એ દુઃખ બનાવી દે, અને સમાજની મીરાઓને દુઃખ મળે તો પણ એ નાચતી હોય છે. નરસિંહો નાચ્યો, તુકારામ નાચ્યા, જ્ઞાનેશ્વર નાચ્યા. આટલો જ ફરક. હું કથાઓમાં કીધા કરું કે સંસારીને તમે મંદિરમાં બેસાડો ને તો મંદિરને દુકાન બનાવી દે, પેઢી જ કરી નાખે મંદિરને. તમારે સીધો વેપાર જ થઈ જાય ત્યાં. અને કોઈ સાધુને સંસારમાં મૂકી દો તો સંસારને તીર્થ બનાવી દે. એનો સંસાર તીર્થોત્તમ હોય. લોકો એને ઘરે જાય તો એને ઓડકાર આવે કે અમે આજ ગંગા નાઈ આવ્યા, અમે દ્વારકાની છાપું લઈ આવ્યા, અમે જુનાગઢ ચડી આવ્યા. એના પગથિયા ચડે એવા કોઈ સાધુને આંગણે તેને એમ લાગે ગુરુ દત્તની શિખરે અમે અડી આવ્યા, અમે એને પગલે આવ્યા. આટલું ફરક.